ધાનેરા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે કૈલાશનગર સોસાયટીના રહીશોમાં ભારે રોષ। બનાસકાંઠાના ધાનેરા શહેરમાં વોર્ડ નંબર 4માં આવેલી કૈલાશનગર સોસાયટીમાં ગટર અને ગંદકીની સમસ્યાને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ થાળીકૂટી વિરોધ નોંધાવ્યો। નગરપાલિકા હાય હાયના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીમાં રોજ ગટરો ઉભરાય છે, જેના કારણે ગંદુ પાણી રોડ ઉપર ફરી વળે છે। દુર્ગંધ અને ગંદકીના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક વખત ધાનેરા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। નંબર 4 આ કેટલાય વર્ષથી આ ગટરની પ્રોબ્લેમ અમારે છે। ઉપરથી પાણી ભરાઈ જાય છે, નાના નાના છોકરા છે, સ્કૂલ મેળવા જવું પડે, વડીલો છે, આ બધાએ એટલા હેરાન થાય છે ને કે વાત મત પૂછો। આ 6 વર્ષથી તો અરજી કરી અને થાકી ગયા, પણ હજી સુધી નગરપાલિકા કોઈ અહીંયા આવી નથી અને ચૂંટણી પત્યા પછી તો કોઈ લમણોવાળો આવ્યું નથી। તો જલ્દી આ કોઈ નગરપાલિકા એક્શન લે, નકર અમારે ગાંધીજીના માર્ગે જવું પડશે। રહીશોએ જણાવ્યું કે આ સોસાયટીમાં નાના બાળકો અને વડીલો પણ રહે છે। જો આ ગંદકીના કારણે કોઈ રોગચાળો ફાટી નીકળશે તો તેની સંપૂર્ણ જવાબદારી ધાનેરા નગરપાલિકાની રહેશે। સ્થાનિકોએ વધુમાં કહ્યું કે એક તરફ સરકાર સ્વચ્છતાના મોટા દાવા કરે છે, જ્યારે બીજી તરફ કૈલાશનગર સોસાયટીમાં ગંદકી અને ઉભરાતી ગટરો સ્વચ્છતા અભિયાનના દાવાઓ પર સવાલો ઊભા કરે છે। રહીશોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ અને પ્રતિનિધિઓ આવે છે, પરંતુ જીત્યા બાદ લોકોની સમસ્યાઓ સાંભળવા કે તેનો ઉકેલ લાવવા કોઈ આવતું નથી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ ગાંધીજી માર્ગે આંદોલન કરશે। અહેવાલ હિતેશ સોલંકી, ધાનેરા। ભારત માતા કી જય। આ સાથે ધાનેરા નગરપાલિકાને જણાવવાનું કે વારંવાર અમોએ જાણ કરતા આપણે સિવિલ એન્જિનિયર મુકેશભાઈ કહે પથુભાઈ પાસે જાઓ, પથુભાઈ કહે મુકેશભાઈ પાસે જાઓ, મુકેશભાઈ કહે જીયુડીસી પાસે જાઓ। તો હવે અમારે કઈ જગ્યાએ ક્યાં જવાનું એનું ખુલ્લેઆમ અમને જણાવવામાં આવે। અહીં સર્વે કરવા માટે વોર્ડના ચૂંટાયેલા અમારા પ્રતિનિધિઓ એમની નજર સમક્ષ આ બધું બતાવેલું છે, તેમજ ચીફ ઓફિસર સાહેબ પણ આનું સર્વે કરી ગયા છે, પણ આનું નિરાકરણ ક્યારે આવશે? ભયંકર રોગચાળો ફાટ્યા પછી આવવાનો છે કે હવે શું થવાનું છે એની અમને ખબર પડતી નથી। જો આનું તાકીદે નિરાકરણ નહીં આવે તો હું પોતે ગાંધી ચિંધ્ય માર્ગે નગરપાલિકાની સામે ઉગ્ર આંદોલન કરીશ। તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે, તેમજ ચીફ ઓફિસર સાહેબની, તેમજ પ્રમુખશ્રીની, તેમજ ઉપપ્રમુખશ્રીની જવાબદારી રહેશે।